રહ્યો બળી, 10મા મોલે જઈ અલખ જગાયો, જોળી માર્યો જઈ હો ખરેખરી, આ જોળી મારી જઈ ખરેખરી. એટલે 10માની જ વાત કરી છે. 10મો મોલ, મહારાજે પેલા જ મોલ ની વાત કરી છે. એમ બધાને આ વાત કરી છે, પણ આપણે અને એને ફેર કેટલો પડે છે. હમણાં મહારાજે કીધું છે કે જો તન મન ને ધન ગુરુને દીધું હોય તો આ દીધું છે, પણ પાછા વળતા મળ્યા ત્યાર પાછા લીધું છે. એટલે આપણને આ નક્કી થતું નથી, આપણામાં આવો ભાવ જાગતો નથી. નકર હમણાં મહારાજે કીધું કે જો આ કરતા કોઈને ખામી આવે તો ભજનમાં કીધું છે કે હરિને ભજતા હજી કોઈ દી લાજ જતા જાણી નથી, ન જાય લાજ. પણ આપણે આ નક્કી થયું નથી, એટલે 100 ની વાતું તને મેં કીધી છે, તોય કેમ રહ્યો કે એવો ને એવો. એવી જયારે 100 ની વાતો આવતી હોય ત્યારે જે દેવત પંડિત થઈ ગયા અને દેવતણખી થઈ ગયા, આ બંનેના એક ગુરુ હતા. પણ જે પંડિત નો એક અહંકાર હતો કે હું પંડિત છું, જાણું છું, એટલે આપણે તો એમનો દાખલો લઈએ, પણ આપણે એ અહંકાર છે હું કઈક જાણું છું. એટલે ગુરુની વાત આપણને લાગુ પડતી નથી. આપણું હું પણ મરતું નથી, મારા પણ મરતું નથી. મહારાજ હમણાં વાત કરતા હતા કે હા, મન જ્યાં સુધી આપણું છે, આપણું મન છે ત્યાં લગી આ હરખ શોખ મટવાનો નથી, રાગ દરેશ મટવાનો નથી. અને જો હરખ ને શોખ મટી જાય તો તરત ભક્તિ અશોક વાટિકામાં મળી જાય. રામાયણકારે કીધું ભક્તિ ક્યાં રે? એ તો કે હરખમાં એની, શોખમાં એની, અશોકમાં રહે. તો ગુરુ મહારાજે આપણને અશોક બનાયા. તારે જીવન મહારાજને એમ કીધું 100 ની વાતો, તાર આ દેવ તણખીને દેવત પંડિત ને વાત થઈ તો કેવી વાત થઈ કે જે અપસરા કીધી છે એ તો કે સ્વર્ગ લોકની હતી, પણ એ સ્વર્ગ લોકની હશે તો આપણને અહીંયા ગુરુ મહારાજ સુરતા નામે જણાવી દીધી કે ઈ ગુરુની કૃપાથી સુરતા શબ્દને મળી, એકી નકર મળી એકે નહીં. પણ અહંકારના હિસાબે આ શબ્દોને ગ્રહણ કરી શકતી નથી. એટલે એને પાછી બીજી વાત કરી કે જે બે પહેરેગરો હતા, ઈ આ ઘરે ધ્યાન રખેવાળું કરતા હતા અને તાળું વાંચી અને સાવી પંડિતજી પાસે હતી, અને સાવી ખરેખર પોતા પાસે દો. કારણ કે પોતાનો પ્રશ્ન હોય તો પોતાના પ્રશ્નમાં જ ઉત્તર હોય, એટલે સાવી પોતા પાસે હોય છે. પણ જ્યાં સુધી બ્રહ્મ નો નક્કી થાય ત્યાં લગી બ્રહ્મ મટતો નથી. એટલે પંડિતજીને સમાચાર દીધા કે આપણા રૂમ ની અંદર, આપણા મોલ ની અંદર બોલે છે, વાતો કરે છે, પણ આપણને તો એ નક્કી કરાયું છે ગુરુ મહારાજ. કારણ કે હું કે તને 4 વાતો જ્ઞાન ની કરીશ, 4 વાતો જ્ઞાન ની કરીશ. એમાં મહાપુરુષે કીધું છે, જીવન મહારાજે કીધું છે કે બોલે બોલાવે સબ ઘટમાં બોલે, અને સબ ઘટમાં રહ્યો સમાય. તો કે ગુરુ મહારાજે કીધું કે બોલે બીજો ને પરમાત્મા પોતે, અજાણ્યો નાંદડો કે અલગો જઈને ગોતે. ઈ ભેદ તો આપણને પણ સમજાયો છે કે હું બોલનારાને તમને ઓળખાવીશ ને આપણને ઓળખાયો છે, પણ ઈ બોલનારાને ઓળખ્યો નતો, એટલે આ ભ્રમ થયો હતો કે કોક વાતું કરે છે. પંડિતજીને સમાચાર દીધા, પંડિતજી ઘરે આવ્યા અને એમને પણ આ સાંભળ્યું, અને એમાંય કીધું કે દેખંડા કોઈ આ દલમાં, પરખંડા કોઈ આ દલમાં, જનન જનન ઝાલરી વાગે છે. આ નાદ તો બોલી રહ્યો છે, પણ આને સાંભળવા વાળા ગુરુએ જે ધ્યાન આપ્યું છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જયારે એની કૃપા થાય, હમણાં મહારાજે કીધું ગુરુની કૃપા વન્યા આ નક્કી થાય એવું નથી. ભલે 4 વેદ વાંચવી તોય નક્કી થાય એવું નથી. એટલે અહીંયા જીવનને અને તમને અત્યારે અહીંયા હાલના વર્તમાનમાં હમણાં મહારાજે કીધું કે ભૂત ભવિષ્ય અને વર્તમાન
આ છે મધ્યમ, આદિ, અંત અને મધ. અત્યારે હાલમાં બેઠા એ મધ્યમાં આપણે બેઠા છીએ, વર્તમાનમાં બેઠા છીએ અને વાત થઈ રહી. તો તે હજારો વર્ષ પહેલા વાતો સંતોએ ઋષિમુનિએ કરી, પણ એ વાત અત્યારે હાલમાં વર્તમાન અત્યારે થઈ રહી છે. એ જ વાત આપણે નક્કી કરવાની છે. ધંધો કરવાનું મહારાજે કીધું, ધંધો કરવાની કોઈને ના પાડી નથી, કમાવાનું કોઈને ના પાડી નથી, પણ આ ભજન પ્રશ્ન થાય છે દરેકને, તો ભજન તો અમારે કરવું છે, પણ કેમ કરવું? તો કે આ સંતોએ રીત બતાવી છે. ઈ કે ભજન કરવું હોય તો એક બેન હોય ને બેન ને નાના 5 બાળકો હોય તો ઈ સાંજે હુવે તાર નિષ્ઠા કરીને હુતી હોય છે કે મારા બાળકો જયારે હુતા હોય તો હું ઈથી વહેલી જાગી અને ફળિયાનું કામ, ઘરનું કામ, પાણીનું કામ, ચૂલાનું કામ કરી નાખું, નકર મારા બાળકો જાગશે તો મારે એની સેવામાં રહેવું પડશે ને મારું કામ પણ થશે નહીં. એવી રીતે આપણે દરેકને વ્યવહાર તો સહેજ તેને વ્યવહારી છોકરા તો સહેજ તેને રહેવાના જ દે, પણ આમાં સળસુકે આવી રીતે ગુરુવાર હોય, બીજ હોય, પૂનમ હોય, તારે ઘડી બગડી કલાક 2 કલાક, તો તુલસીદાસે તો એમ કહી દીધું, એક ઘડી આધી મેં પુન આદ, તુલસી સંગત સાધુ કી તો કટે કોટી અપરાધ. એટલે કે જીવાણ તે ગુરુ કર્યા પણ તારે ગરજ છે નહીં. મહારાજે કીધું કે આ માથા ઉપર જવા જેવી વાત નથી, શરણે રહેવા જેવી વાત છે, ગુરુના શરણે રહેવાની વાત છે. એટલે એને કીધું કે તે ગુરુ કર્યા પણ તારે ગરજ છે નહીં, અને ગરજ હોઈને આ જ્ઞાન આવે એવું છે નહીં, આ વાણી ફૂટે એવું છે નહીં, અને ભાવ કે પ્રેમ જાગે એવું પણ છે નહીં. એ જો જ્ઞાન થાય એટલે કીધું તે ગુરુ કર્યા પણ તારે ગરજ નથી, ગરજ હોઈને આ જ્ઞાન નહીં આવે, અને જ્ઞાન જ્યાં સુધી ન આવે એને પાવૈયા સમાન કીધો છે કે એને નકામામાં નકામું ગણ્યો છે. ભલે આમ એની રીતે બરાબર છે ને એક રીતે અર્થ કરવો હોય એ બરાબર છે. કે લાગે છે પુરુષ, નાકે છે નથડી, હોઠમાં તો મૂછ દેખી, ત્યાં ગોટાળા સડી, દાસ હાદું ક્યાં નથી અસત્રિક નથી પુરુષ. ઈ સ્વરૂપ એનું છે, એનું સ્વરૂપ એવું કેવું હોય તો છે બાપ. એટલે એ પણ સત્ય વાત છે, પણ આગળ એને કીધું કે આ જો ગુરુની ભક્તિ આપેલી ભક્તિ આપણે નહીં કરવી, કાંઈ પરિશ્રમ નહીં કરવી, નહીં આમાં ભાવ રાખવી, નહીં સેવા કરવી, તો કીધું ભક્તિ વિનાનો નર ભૂત સમાન છે. ભક્તિ વિનાનો નર ભૂત સમાન છે, સામો મળ્યો સારો નહીં, ભીખ લજાયો. આ ઉપદેશ લીધો ને એ નહીં આપણે તો લજાયો કહેવાય. અને ઘણા એવા પ્રશ્નો બને છે, પણ છતાંય મારે 2 કડી કેવી છે પછી એવા ભગત રે બન્યા રે એને ધન્યા ધન્યા રે, અન ધન્યા ધન્યા ગણેતા નો એ જાયો. આવા વૈકુંઠમાં હાલે એના વધામણા રે, અને 14 લોકમાં પડાયા ને રે સાયા. આવા સદગુરુ ના એ સબદ ભાઈ તમે મુદે ધરો ઓ કાંઈ ભરો કા ભરો વાંજિયા ને રે દેવા. આવી તો વાતો નરબલે સાંભળે આવે જ્ઞાન આકમ કરો રે.
અને છોરતા રાણીને રે સમજાવો એ કહે રે કલ્યાણો દિવાણો દાસને એવો ફેરો કોઈ એ સમજો પૂરો તને ફાવે આ ફેરો કોઈ એ સમજો પૂરો તને ફાવે એવા સદગુરુ ના એક બાદ બાઈક ને હૃદય ધરો કાઈ કરો એ વાંજ્યા ને રે દેવા આવી છો છો વાતો નરબળે સાંભળે રે આવા સદગુરુ ના સંબંધ ભાઈ તમે દુધે ધરો કે પંડિતજી ને આ ગુરુ નો શબ્દ અહંકાર ના હિસાબે આ વાત સમજાણી નહીં અને દેવલ દેવી સમાઈ ગયા પછી અહીંયા થોડોક પ્રસંગ થયો ઈ ઘરમાં આમ તાળું ઉગાડીને ઘરમાં ગયા તા કે કોણ છે તાર ખરેખર દેવલ દે સામે એમ કીધું છે તમે જ જોવો ને કોણ છે ચાવી તમારા હાથમાં છે તમે કમાડ ખોલ્યું છે ને તમે પોતે જોવો અને ખરેખર આ પોતે પોતાને જોવાની ગુરુજીએ શાન આપી કે તમે જોવો કોણ છે આ કોણ છે એને ઓળખવા માટે તમારી ને મારી મહેનત સદગુરુ મહારાજે આપણે યુક્તિ કરી એ યુક્તિ કરી પણ પછી પાછી સુરતા રૂપી નામમાં સમાઈ ગઈ તારે આને એમ થયું મારે ભૂલ થઈ અને તમારે વગર મારે હાલશે ને ના ઇતિહાસની વાતમાં એમ કીધું કે હવે તમે ક્યાં મને મળશો તારે એને શબ્દ વાપર્યો છે નરોહર ગઢમાં મળીશ નરોહર ગઢમાં મળીશ તીકડી ગોતવા નીકળ્યા અને જ્યાં દેવતણ કીધે હતા એની મજવડું ગામના સીમાડામાં ખરેખર બે ખેતરનો બે ગામનો સીમાડો આવે ને વચ્ચે હાંધો આવે મધ્યમ હવે આને ધરો ન્યા જતા મધ્યમ નો ધરો ભાંગ્યો છે મધ્યમ નો ધરો ભાંગ્યો એટલે બે કટકા થયા એટલે તન મન ને ધન લઈ લીધું પણ સુરતાન શબ્દ બે રહ્યા હજી બે છે અને બે દેખાય છે ત્યાં લગી દૈત ભાવ મળતો નથી ઈ જયારે ગુરુએ આપણને ભેદ સમજાવી ઈ બે નું એક કરવા પછી ઈ દેવતણખી પાસે જવું પડ્યું કે આને હાંધી દો આને એક કરી દો આ બે દેખાય છે મને એનું એક કરી દો પણ એને થોડુંક કીધું કે આજ તો અમે હમણાં મહારાજે કીધું પાળીએ અને પાળે તમને મને 5 નિયમ પાળવાના કીધા છે અને પાળે એને જ પૂન થાય આ પાળે એને જ પૂન થાય નકર દીધેલું તો દાન કહેવાય દીધેલું દાન કહેવાય પણ પાળે એને પૂન કહેવાય એ પાળે જ્યાં સુધી ન હોય ત્યાં લગી આ જ્ઞાન રોકાવાનું નથી આ જ્ઞાન હૃદયમાં રહેવાનું નથી અમર પિયાલો પાયો પછી ત્યાં એક પ્રસંગ થયો છે ટૂંકમાં વાત કરી દેવી છે કે ઠીક તપાવી તો દેવી અને ગુરુ તપાવી દે ગુરુ તપાવી દે પણ તપાયણા પછી કીધું કે હવે તારે પોતાને આ ઘણ મારવાનો છે હવે કે આ તારે પોતાને અંદર ઉતારવાનું છે આપણને પણ આ શાંતિ દીધેલી છે કે આ અંદર ઉતારવું એ ગુરુ નું હાલશે તારું ઘણા ખરા ને એમ થયું કે હવે તો આપણે ગુરુ ચરણે આયા ને ગુરુ વતન બંધાઈ જાય એટલે આપણે નો એવું કહેવાય કે મારા હાથે કે ગુરુ ના હાથે ગુરુ કે મારે ઠોસો મારવો પડે આમ પેલું એટલે આ પોતે પોતાને આ પિયાલો આપણે ઉતારવાનો છે હૃદયમાં રાખવાનો પણ આ પિયાલો પ્રત્યેક તો મોઢે બતાવ્યો પણ આ પિયાલો તો ગુરુએ કાનેથી પાયો છે સરવણેથી રેડેલો છે સરવણ એટલે સાંભળવું અને નરોહર ગઢ એટલે એ નરોહર ગઢ માંથી શબ્દો જઈએ કે પગે નહીં પણ એને કીધું કે હવે ઘણ માર એમ કીધું તા ઘણ તો મારે પોતે પણ એરણ વહી જાય પણ હવે જયારે તમને મને એક વાત સમજાવી કે તન મન ને ધન ગુરુએ લઈ લીધું તન મન ધન ગુરુએ લઈ લીધું તો ક્યાં હવે આધાર રહ્યો આધાર વિનાનો થઈ ગયો પણ પછી એને કીધું કે પેલી છે ત્યાં હટ માન ઘૂંટી માથે રાખ્યો અને ઘણ મારીને હાંધો તો કરી દીધો પણ હજી આપણે ગુરુની વાત ને કઈ આમ ક્યારેક ઘૂંટી નથી મંથન કર્યું જ નથી એટલે હાંધો થતો
નથી. એટલે ઓલી ઘોટી નહીં પણ આવડી આ વાતને ઘોટી અને ગળે તો ઉતાર અને સમજણમાં લે તો આ હાંધો થઈ જાય તરત જ દે. એ હાંધો તો કરી દીધો પણ તાકે 100 મહિનાની લીલલ ઘોડી આમ બોલી. આપણે 100 મહિનાની દીકરું હોય તો એવું કઈ બોલે નહીં. આવડા મોટા 60 વર્ષને તો હજી નથી બોલાતું. તો એ 100 મહિનાની શું બોલે? પણ 100 મહિનાની ને બોલી ઈ તીકોટી બોલી છે. 100 શબ્દોની ને આ તીકોટી બોલી છે. નરર ગોતવા નીકળ્યા છો ને, પણ એ તો કે બહુ નાંબી ખાળ છે અને એમાં મોટા ધગધગતા તાતા લોહ છે. લોહ એટલે રેણી પાડવી. તમને 100 નીમ દીધા ને એ પાળવા બહુ અઘરા છે. 5 નીમ તો આપણને આપ્યા ગુરુજી, દારૂ જુગાર ચોરી જારી ને માસાર. ઈ પાળવા બહુ આકરા તાતા ને લોહ છે. બોલવું મીઠી કાંડ છે પણ પાળવું આ તાતા લોહ છે. એમ અહીંયા કણે તીકોટી બોલી છે ને આપણે કહેવાય કે લીલલ 100 મહિનાની બોલી હતી. પણ આ લીલલ જ બોલી છે, હુકી નથી બોલી. અને હુકી હોય તો ન બોલે, લીલી જ બોલે. અને હમણાં મહારાજે કીધું પાંદબાઈ. આ પાંદબાઈ અને અહીંયા સવારામ બાપાએ પાંદબાઈ ની વાત કરી છે. ઈર્ષા બડાય માન ત્રણ જમની દીકરીઓ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર વર્ણ 4 ને વર્યું, જગત કર્યો ખારો ઝેર, નિશ 9 ખંડમાં ફર્યું, પામરમાં એનું પહેર્યું, હલકા મનુષ્યમાં અવતર્યું, જે કર્યું વસે આ ત્રણ. એને શ્યાન માથેથી કળ્યું, ભયંકર કરે મુખ તે દેખી, ઘર આખું ડર્યું, કોપ વેશો કરુણ ખાવા ધાય તે ફળ્યું, કોઈ મરજીવે મારી લાત, નાથી નાસી નીકળ્યું, જેને સદગુરુ નો લીધો સાથ, નાથી આ દ્વિતીય ત્રણ દર્યું. બોલો સદગુરુ મહારાજ.